હવે બીજી વાત કરવાની છે ઝાકળ વર્ષાની। ઝાકળ વર્ષાના રાઉન્ડ હજી પણ પૂર્ણ નથી થયા। જોકે અત્યારે ફેબ્રુઆરીનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થઈ ચૂક્યું છે, છતાં પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થવાનું ચાલુ છે। જોકે અત્યારે કમજોર WD પસાર થઈ રહ્યા છે। ઉત્તર ભારતમાં હજુ પણ અમુક જગ્યાએ બરફવર્ષા થઈ રહી છે અને એને કારણે આપણે ઘણી વખત આપણે ઝાકળ વર્ષાનું પ્રમાણ જોવા મળતું હોય। એ ઝાકળ વર્ષા છે આજેથી જે જોવા મળશે એ લગભગ 3-4 દિવસ સુધી જોવા મળશે। 3-4 દિવસ સુધી જે ઝાકળ વર્ષા જોવા મળશે એમાં ગાઢ ધુમ્મસ નહીં હોય, હળવો સામાન્ય ઝાકળ હશે, પણ સવાર સાંજ અને મોડી રાત્રે આપણે એ ઝાકળ છે એ જોવા મળી શકે છે અને એ ઝાકળ પણ રાજ્યના તમામ વિસ્તારમાં નહીં, છૂટાછવાયા કોઈ વિસ્તારની અંદર એ ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે આજે લગભગ આજે સમજી લે કે 7 ફેબ્રુઆરી થઈ છે, તો લગભગ 11 ફેબ્રુઆરી સુધી આપણે આ ઝાકળનો રાઉન્ડ જોવા મળે તેવું એક અનુમાન છે। એટલે ઝાકળનો રાઉન્ડ આવી રહ્યો છે, જેનાથી ખેતી પાકોની અંદર ધાણા જીરું જેવા પાકોને જેની ઇફેક્ટ થતી હોય એમાં પણ આપણે ખાસ કાળજી લેવી પડશે।